જય માતાજી, જય વીર વસરાજ। કીર્તિ પટેલનો એક નવો ઓડિયો આવ્યો છે, સાંભળો શું કહે છે કીર્તિ પટેલ। કે મારે ને રાજદીપસિંહ રીબડાને વાંધો પડ્યો હતો, તેથી રાજદીપસિંહ રીબડા મારી હારે સમાધાન કરવા આવ્યો હતો, હું નથી સમાધાન કરવા ગઈ। રાજદીપસિંહ રીબડા પાસેથી 15 લાખ રૂપિયા મેં સમાધાનના લીધા હતા, એવી જ રીતે ખજૂરભાઈ પાસેથી લેવાના છે। આ ઓડિયો સારો લાગે તો કમેન્ટ કરવાનું જરૂર ભૂલતા નહીં ભાઈ। જય માતાજી, જય વીર વસરાજ। કીર્તિ પટેલ ઘણા આ તો ખજૂર છે, આની પેલા હજી હમણાં આની પેલાનું નામ નથી લેતો આમાં કોલમાં। આપણે શું કરવાનું છે લાલભાઈ ખબર હે? હા હવે ચોખ્ખું કહેવાનું છે કે જો તારા મેટર બંધ કરાવી હોય ને તો તું અમને 8 રૂપિયા દે। અમારે ગરીબોના ઘર બનાવવા છે પૈસેથી। શું કરવું છે લાલભાઈ? આ રાજદીપ રીબડા વાળું જયારે હતું ને, હા જો હું એ જ વાત કરું છું। રાજદીપ રીબડા વાળાનું જયારે હતું ને ત્યારે હું પાછી નથી પડી। રાજદીપ રીબડા હારે હું સમાધાન કરવાય નથી ગઈ। રાજદીપ રીબડા મારા ગુરુજી પાસે આવ્યો તો। રાજદીપ રીબડાએ અનુરુદ્ધસિંહે જયારે કીધું કે બેનબા સમજો, તમારું જે કઈ પણ લેતી દેતી છે એ અમે પૂરી કરી દેવી છે, તમે કાલથી કોઈ જાતનું લાઈવ કરતા નહીં। મારે 15 લાખ રૂપિયાનો લેતી દેતી હતી, ઈ મારી લેતી દેતી રાતોરાત પૂરી કરી અને મેં ઈ પૂરું કર્યું। બોલો। તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ। જય માતાજી, જય વીર વસરાજ। કીર્તિ પટેલ ખજૂરભાઈને કહે છે તો અમને એટલા પૈસા આપી દે, પછી અમે પણ એક ઘર બનાવશું। આ બેટલ પૂરી કરવી હોય તો તું એટલી બધી હાચી હોય તો ખજૂરભાઈ પાસે તોડપણીના પૈસા ખોલાવવા માંગે છે, તું તારા જાતના પૈસાના મકાન બનાવી ગરીબ માણસો ના। ખજૂરભાઈ જે કરે છે એને કરવા દે, તારામાં તેવડ નથી। કીર્તિ પટેલ અત્યારે તો લાઈવ થઈ થઈને બહુ માંગુ નાખતી, પૂરું કરી નાખો, પૂરું કરી નાખો, મારું સેટેલાઇટ શરૂ થઈ ગયું છે, હવે તારા બધા સીઠા ખોલીને હવે સીઠા ખોલી ગયા તારા। જય માતાજી, જય વીર વસરાજ। આ રેકોર્ડિંગ આખું જોયું હોય તો શેર કરજો, કમેન્ટ કરજો ને જય માતા।